ડભોઈના કુકડ નર્મદા વસાહતના રહેવાસીઓની સ્મશાને જવાનો રસ્તો છેલ્લા 35 વર્ષથી કાગળ પર. કુકડ નર્મદા વસાહતના ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ 35 વર્ષથી આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગે છે. તેમજ કુકડ પંચાયતના સરપંચ પણ રૂપિયાના કવરોમાં જ રસ ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ગામમાં કોઈ મરણ થયું હોય ત્યારે સ્મશાનમાં જતી વખતે ગ્રામજનોને ખૂબ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ટ્રેક્ટર દ્વારા સ્મશાન સુધી જવામાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે તેવો ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. સરકાર વિકાસની વાતો કરે છે, શું આ છે વિકાસ? મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. આમાં કુકડ નર્મદા વસાહતમાં છેલ્લા 35 વર્ષથી વસવાટ કરેલ છે. આમાં સ્મશાનના રસ્તા માટે આમાં નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં અમને સ્મશાનમાં જવા માટે રસ્તાની વ્યવસ્થા કરેલ નથી. આવા વરસાદની અંદર અવર જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે અને અમારા ટ્રેક્ટરો પણ ફસાઈ ગયેલા છે. અને આમાં સરકારશ્રીને પણ વારંવાર આ રસ્તા બાબતે ધ્યાન દોરવા છતાં ધારાસભ્યશ્રીઓ તથા સંસદ સભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમારે કોઈ વાતને ધ્યાન દેવામાં આવતી નથી અને અમે કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારીએ છીએ. તેની પંચાયત પણ અમારા રસ્તો મંજૂર કરવા તૈયાર નથી.